નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 7 કરોડ જેટલા કર્મચારીઓ માટે, દેશભરના 7 કરોડ કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોવિડન્ટ ફંડના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. હવે ખાતાધારક પૂરેપૂરી રકમ ઉપાડી શકશે. 7 કરોડ કર્મીઓને રાહત. હવે આંશિક ઉપાડની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક બનાવવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBTએ) સોમવારના રોજ પોતાની બેઠકમાં કર્મચારીઓના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં EPFમાંથી આંશિક રકમ કાઢવાના નિયમોમાં છૂટ, વિશ્વાસ સ્કીમનો આરંભ અને ડિજિટલ રૂપાંતરણ EPFO 3.0 જેવા કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોથી EPFOના 7 કરોડથી વધુ ખાતાધારકોને લાભ મળવાની આશા જોવા મળી રહી છે. EPFO બોર્ડે EPFમાંથી આંશિક ઉપાડની જોગવાઈઓને સરળ અને ઉદાર બનાવે છે. આજના નિર્ણય પછી હવે EPFના સભ્યોને પોતાના ખાતામાં જમા રકમમાંથી 100% સુધીની રકમ ઉપાડી શકશે. પહેલા આંશિક રકમ કાઢવા માટે 13 જુદી જુદી જટિલ જોગવાઈઓ હતી, જેને હવે ઇન્ટિગ્રેટ કરીને 3 મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરાઈ છે. જેમાં પહેલું છે આવશ્યક જરૂરિયાત, બીમારી, શિક્ષણ, લગ્ન વગેરે. બીજું છે મકાન સંબંધિત જરૂરિયાત અને ત્રીજું છે વિશેષ પરિસ્થિતિઓ માટે. તેનો અર્થ એ થયો કે હવે EPFOના સભ્યોએ કોઈ પણ વિશેષ પરિસ્થિતિ જેવી કે કુદરતી આફત, લોકઆઉટ, મહામારી વગેરે અંતર્ગત જમા રકમ ઉપાડવા માટે કોઈ કારણ દર્શાવવાની જરૂરિયાત રહેશે નહીં. તો ગઈકાલની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે શિક્ષણ અને લગ્ન માટે રકમ ઉપાડવાની મર્યાદા વધારીને અનુક્રમે 10 ગણી અને 5 ગણી કરી દેવાઈ છે. તમામ પ્રકારના આંશિક ઉપાડ માટે લઘુત્તમ સેવાની મુદત હવે ફક્ત 12 મહિનાની કરી દીધી છે. EPFOએ એક નવી જોગવાઈ સામેલ કરી છે, જે અંતર્ગત સભ્યોએ પોતાના ખાતામાં કુલ યોગદાનના ઓછામાં ઓછા 25% બેલેન્સ રાખવું પડશે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સભ્યો ઉચ્ચ વ્યાજ દર, વર્તમાનમાં 8.25% અને કમ્પાઉન્ડિંગના લાભનો આનંદ લઈને સેવાનિવૃત્તિ માટે પૂરતી રકમ સંચિત કરી શકે. આ નવા નિયમ પ્રમાણે આંશિક ઉપાડની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક બનાવવામાં આવશે. હવે સભ્યોએ કોઈ દસ્તાવેજ જમા કરવાની જરૂરિયાત રહેશે નહીં અને દાવાઓને ઝડપથી ઓનલાઈન નિકાલ થશે. ધન્યવાદ.